જેતપુર શહેરના નવાગઢ પટેલ ચોક પાસેના વિસ્તારમાં મૃતક તેમજ આરોપીઓ એક જ રૂમમાં ભાડાના મકાનમાં રહેતા હતા, જેમાં મૃતકે આશિષ પાસેથી 200 રૂપિયા લીધા હોવાથી તે રૂપિયાની માંગણી કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ અને મૃતકે આરોપીની માતા વિશે ગાળો બોલતા ઝઘડો થતા આશિષે ચાકુ વડે સંજય ઉપર હુમલો કરી હત્યા નિપજાવી હતી. અન્ય સાથી મજૂરની મદદથી લાશને બળદેવ ધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના બનાવનો ભેદ ઉકેલ્યો હતો. શહેરના જેતપુર બાયપાસ રોડ પર બળદેવધારની સામેના ખુલ્લા મેદાનમાં મૃતદેહ પડ્યો હોવાથી લોકોએ ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ જોતા માથામાં એક પાટો વારેલો હતો. શરીર પર પહેરેલ પેન્ટ, શર્ટ અને જેકેટ પર લોહીના નિશાન જોવા મળ્યા હતા, જેથી આ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડ્યું હતું. ત્યારે અજાણ્યા યુવકનું અકસ્માતે અથવા બીમારી સબબ મોત નહીં પણ હત્યા થયાનું ખુલતા પોલીસે યુવાનની ઓળખ મેળવવા હ્યુમન સોર્સની મદદ લેતા યુવાનની ઓળખ થઈ હતી. મૃતકનું નામ સંજય કુમાર શ્રીરામ કબીરદાસ અને રહેવાસી મહુવા જિલ્લો બાંદા યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. મૃતકની ઓળખ બાદ પોલીસે તરત જ તેની સાથે રહેતા અને સાથે કામ કરતા આશિષ નંદકિશોર અવસ્થી અને રામચંદ રામરતન વિશ્વકર્મ રહેવાસી બંને યુપીને શોધી કાઢી બંનેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા હત્યાનો આખો બનાવ કઈ રીતે બન્યો તે બહાર આવ્યું હતું. મૃતક સંજય કુમારે સાથી મજૂર આશિષ પાસેથી 200 રૂપિયા લીધા, જે આશિષ ઉઘરાણી કરતો હતો, જેમાં થોડી બોલાચાલી થતા મૃતકે આરોપી આશિષને માતા વિશે અપશબ્દ બોલતા આશિષ ઉશ્કેરાઈને રૂમમાં જ શાક બનાવવાનું ચાકુ પડ્યું હતું, તેના વડે હુમલો કરતા સંજય કુમારને ગળાના ભાગે એક બાદ એક ઘા મારતા લોહી લુહાણ હાલતમાં તરફડિયા મારીને ત્યાં દમ તોડી દીધો હતો. હત્યા બાદ ત્યાં અન્ય સાથી મજૂર રામચંદ પણ હાજર હોય તેની મદદથી રાત્રે એક મોટરસાયકલ પર મૃતદેહને લઈ તેને બળદેવધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દઈ પોતે હત્યા કરી જ ન હોય તેમ બંને આરોપીઓ પાછા મજૂરી અર્થે નીકળી ગયા હતા, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ પોલીસે હત્યાના ગુનામાં આશિષ અને રામચંદની મદદગારીના ગુના હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે, અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશિષ અવસ્થી છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે. આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે, એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા. કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો અને આ 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી અને રકઝક બાદ આશિષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવે છે. હત્યામાં સર એક જ છે કે મદદગારીમાં બીજા વ્યક્તિ હત્યામાં? અત્યારે હાલ પૂરતા જે 2 આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ પણ ચાલુ છે. વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે. આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશિષ અવસ્થી પાસેથી પહેલા લીધેલ હતા અને આશિષ અવસ્થી પાછું એમની પાસે માંગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી. અને બીજી, આશિષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો, એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે. શેના વડે હત્યા કરવામાં આવીને હત્યા જો મકાન ઉપર અને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો મૃતદેહ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે? જે બનાવ બનેલ છે તેની ઓરડીમાં બનેલ છે, ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા, આશિષ અવસ્થી, રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું, એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે, એટલે એમને પણ FSLમાં મોકલવામાં આવશે. હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરૂ જગ્યા છે, ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.